આજે રામનવમીનો પવિત્ર તહેવાર છે, જેને લઈને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક હિન્દુ સંગઠનો રામનવમીની શોભાયાત્રા કાઢી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં રામનવમીની યાત્રા દરમિયાન બબાલ થઈ છે. બાપુનગર જિલ્લાની રામનવમી યાત્રા સુગન 4 રસ્તા નિકોલ પાસે પોલીસે રોકતા BHPએ વિરોધ કર્યો હતો. બધા કાર્યકરોએ યાત્રા રોકી રસ્તા પર ચક્કા જામ કર્યો હતો. રસ્તા વચ્ચે બેસી હનુમાન ચાલીસા બોલાવી મળતી માહિતી અનુસાર રામનવમીને નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. પોલીસે આ યાત્રાને અટકાવતા કાર્યકર્તાઓ દ્વારા રોડ ઉપર ચક્કા જામ કરીને ટાયર પણ સળગાવ્યા હતા. લવ જિહાદની થીમ સાથે શોભાયાત્રા ન કાઢવા દેતા રસ્તા પર બેઠા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.